આ સેવા કરી છે જો. અને આ સેવા જોઈ અને રામાનંદ સ્વામી રાજી થયા અને એમ કીધું કે આને તો આપણા મંડળમાં ભેળવા જેવા છે. તે પછી પીપલાણાને માધ્યમ બનાવી અને જ્ઞાન દીક્ષા આપી છે. એક કદમ આગે સેજા. સોપાન કહેવાય ને, આપણે સારું કામ કરીએ એટલે આપણે સોપાન ખોલીએ છીએ. કા બબ્બે હાવલિયા સોપાન ખોલીએ આપણે. કા એમ રામાનંદ સ્વામી નીલકંઠ માટે એક સોપાન છે. દીક્ષા આપી અને તે પછી સત્સંગની અંદર પોતાની સાથે રાખી અને વિચરણ કર્યું. સત્સંગ, એનો મહિમા, એની રીત ભેદ જે આ બધું રામાનંદ સ્વામી શીખવાડ્યું. અને તે પછી એને હાઈ કમાન્ડર, લક્ઝરીનો વડો કહેવાય ને, હાઈ કમાન્ડર એટલે ખબર પડે ને, મુખ્ય બસ. આગે ખુશ એટલે નદી હોય તો નદીમાં પડી જવાનું, જે હોય તે. હુકમ છૂટ્યો એટલે પીછે હટ નહીં કરના, આગે ખુશ. જે હોય નદી જાતી નદી, તળાવ જતું જે હોય એમાં બસ. પણ પહેલી શિક્ષા, પછી દીક્ષા અને પછી ગાદી. એમ આપણે પણ હંમેશને માટે આગે ખુશ કરવા માટે થોડુંક આપણે આપણા મનનું ધાર્યું છોડવું પડે. આપણે એમ માનીએ કે આપણું મનનું ધાર્યું કરી અને ભગવાનના ધામમાં જાવું, પણ થોડી વાર લાગશે. મળશે ખરું પણ થોડી વાર લાગે. હા, પણ વચમાં તો વિઘન પડી જાય તો શું કરું? સોલંકી સરકાર, બરાબર ને? ગુણાચાંદ સ્વામી કે અત્યારે હથેળીમાં સાટવા જેવું છે અને સમય ગયા પછી કોણીએ. બોલો, કોણીએ જીભ ફૂકે? ફુગાડો જી. કોણીએ જીભ કેમ ફૂગે? બેવડો વળી જાય ને, વાંકો વળી જાય ને તોય ન ફૂગે. રામાનંદ સ્વામી અજાન બાહુ હતા. કોણીથી આગલો ભાગ ટૂંકો હોય અને ઓલો લાંબો હોય એટલે તું ફૂગી જાય. અજાન બાહુ એને કહેવાય. ખંભાથી કોણી સુધીનો ભાગ ટૂંકો હોય અને નેથી હેઠલો ભાગ હોય ને એ લાંબો હોય. અને ઊભો હોય તો ગોઠણ સુધી એના પંજો પૂગી જાય. આ અજાન બાહુ. વાંકો વળી નહીં, ટટાર ઊભો હોય અને એના હાથ ગોઠણ સુધી પૂગી જાય એ અજાન બાહુ પુરુષ કહેવાય. બોલો, જો એ આપણે ધરાવતા હોય તો વાંધો નથી. ક્યાં બરાબર ને? GIP ડિગ્રી આવે ને, GSP. હા, એટલે ગમે એવો હોય તો એને પછી છોડી મૂકવો પડે. ફાંસી ચડાવે ને, બસ. જો એ હમો મળે એટલે એને વગર છૂટો કરી દેજો. પણ એની પાસે ડિગ્રી કોર્સ હોવો જોઈએ તો થાય. ખાલી સોપડીમાં પડ્યું હોય તો કામ ન કરે. એટલે આજના દિવસ આપણે સત્પુરુષના ગુણ કેમ આવે? અતિશય મોટા છે. આની આગળ હજારો અને લાખો માણસ હાથ જોડીને ઊભા છે, તોય પણ સંસારના સુખને ઈચ્છતા નથી. આમ ગુણ ગ્રહણ કરે અને પોતાનો પશ્ચાતાપ કરે, હું તો પામર છું, કેવળ સંસારના સુખમાં આસક્ત છું, માટે મને ધિકાર છે. આમ સત્પુરુષનું ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરે. આમ કરતા કરતા એમાં સત્પુરુષના જેવા ગુણ આવે. હવે સત્પુરુષના ગુણ ન આવે, ડાબી સાઈડમાં ફર્સ્ટ નંબર, ઓલી જમણી સાઈડમાં. કા વિદ્યાર્થી હોય ને, અમુક છે એ જમણી સાઈડમાં આવે, અમુક વિદ્યાર્થી ડાબી સાઈડમાં પહેલો નંબર આવે. હું ધીરુભાઈ કોરડિયા.
બે કોઈ હોય હો, જમણી સાઈડમાં હોય અને ડાબી સાઈડમાં હોય, પણ એના સૂત્રમાં થોડોક ફેર હોય. શું કે ભણે બધા ભિખારી, રખડે બધા રાજા. આ ડાબી સાઈડમાંથી ફર્સ્ટ નંબર આ એનું સૂત્ર યાદ છે ને? સૂત્ર ભણે એ બધા ભિખારી અને રખડે એ બધા રાજા. આ સૂત્ર બોલતા હોય. એટલે આપણે સૂત્ર નથી બોલવાનું, ધ્યાન રાખવાનું. બોલે એમ કઈ કહેતા ને યાદ રાખી દઈએ એમ. જે થોડી હિંમત હોય એને માટે હિંમત દેવા માટે, સમજ્યા? પીછેહટ કરવા માટે નહીં. જે પગથિયે આપણે ઊભા છીએ એ જ પગથિયેથી આપણે ઉપર અક્ષરધામમાં જવાનું છે, પણ થોડી આપણી માન્યતા છે એને થોડો ફેર કરવાનો, બસ, બીજું કઈ નહીં. લોયાના છઠ્ઠામાં લખ્યું, આત્મનિષ્ઠારૂપ એક ગુણ આવે તો બધા ગુણ આવે. દેહાભિમાન રૂપી એક દોષ આવે તેમાં બધા દોષ આવે. હું દેહરૂપ સૌ એમ માને તો એમાં બધા દુઃખ છે, અને હું આત્મા સૌ એમ માને તો એમાં કોઈ દુઃખ નહીં. બસ. મરને આત સરખા વર્ષે મેહા તો નવ દાજે મેરા દેહા. મર બાર મેઘ આવી ચૂમે તો ન ભેજે મેરો એક રૂમે. આમ સ્વામી આવી આત્મનિષ્ઠા હોય અને કેવું દુઃખ, કોઈ પ્રકારનું દુઃખ નથી. બાર વરસાદ ખડા થઈ જાય તો મારો શેડા રૂવાનો રૂમાલ છે ને એનો ભીંજે. બોલો, જોયું? શેનો? શેડા રૂવાનો. બાર વરસાદ ખડા થાય તોય મારો રૂમાલ છે ને એ ભીનો ન થાય. આવી આત્મનિષ્ઠા હોય પછી એને કોઈ દુઃખ નથી. બસ. પણ આ સિદ્ધ કરવા માટે આપણે થોડું ઘણું પ્રયત્નશીલ થવું પડે. થોડુંક આપણામાં આળસ અને પ્રમાદ કદાચ થોડો ઘણે ખાસ કે પડ્યા હોય તો એને છોડવા પડે, બીજું કંઈ નહીં. માણસ માટે કબર જીવતા કયું છે? આળસ અને પ્રમાદ. આળસ અને પ્રમાદ છે, આ બે વસ્તુ જીવતો માણસ છે એની કબર. કબરની અંદર દાટો હોય એ કોઈ દી પાછો બેઠો થાય ન થાય. આ તો જીવતા કબર જોવી હોય તો. આળસ અને પ્રમાદ આ બે વસ્તુ છે, ખતરનાક છે. માણસ માટે શત્રુમાં શત્રુ અને દુશ્મની અંદર દુશ્મન કો હોય તો આળસ અને પ્રમાદ. આ લોકના સુખમાં અને મોક્ષના માર્ગમાં બેમાં નડે. યુવાન વર્ગ યાદ રાખજો, આગળ આપણે બધું છે દરેક પ્રકારે સુખ, સમૃદ્ધિ, વૈભવ, શાંતિ એની અંદર આગળ આપણે વધવું છે તો એની માટે આપણે પૂરો તૈયારી રાખવાની. વ્યવહારના માર્ગમાં આળસ અને પ્રમાદને છોડવાનું, એમ મોક્ષના માર્ગમાં ભગવાનનું ભજન, નિયમ, આજ્ઞા, ઉપાસના, નિષ્ઠા, પક્ષ એની વિશે પણ આળસ અને પ્રમાદને છોડવાના. યુવાન વર્ગ ખાસ સાવચેત રહે. એને માટે તૈયારી આપણે કરવાની. બોલો, સત્સંગને માટે, સમાજને માટે આપણે આપણું બલિદાન, યોગદાન, એટલે મનનું ધાર્યું મૂકી દો અને ભગવાનને સત્પુરુષ કયો એમ કે એટલે આપણે એમાં યોગદાન આવી ગયું. ખારસિયા છે ને શહીદનું, પાનેલી જતા રસ્તામાં આવે, કા મનસુખભાઈ યાદ છે ને? તો બસ ખારસિયા શહીદનું એટલે શહીદ થઈ ગયા એને માટે. તો આપણે તો ભગવાન ભેળવા છે, ભગવાનને ભજવા છે. આપણા ઇન્દ્રિયો અંતઃકરણ, આપણા સ્વભાવ ઉપર આપણે લડાઈ લેવાની છે. એની માટે આપણે શહીદ થઈ જવાનું છે.
મોક્ષને માટે. એટલે આજના દિવસની અંદર બીજું નહીં કહેતા વાલા ભક્તજનો, આજનો આપણને શ્રીજી મહારાજનો આશીર્વાદ આજના તિથિની અંદર શું કહેવા માગે છે, કેવા સત્પુરુષ એના ગુણ આવે કે ના આવે એ વિશે. બીજું, નવા ગામ પાસે કયું ગામ આવ્યું? ખીમપાદર. નવા ગામ પાસે ખીમપાદર છે. ત્યાંના એક ડોશીમાં અહીંથી શાસ્ત્રી ગયા, અહીંયા એનો ડોબરિયા હતું અને ત્યાં છે વઘાસિયા એ કુટુંબમાં. ડોહીમાનો બહુ સત્સંગ, 3 દીકરા છે. 3 દીકરાની અંદર બહુ સારો સત્સંગ. એકલે ખોડે ડોહીમાં એ સત્સંગ રાખ્યો. જેવા હળિયાદની અંદર ઓલી ડોહીમાં હતા એવા. ઓલા પરોક્ષ છે અને પ્રત્યક્ષ છે. પુરુષને સત્સંગ રાખવો એ હેલું છે, પણ બહેનોને ન્યા જઈ અને સત્સંગ રાખવો આ મહત્વ કહેવાય. કારણ કે પરાધીન અત્યારે તો માતાજીને બહુ મહેરબાની થઈ ગઈ છે, બહુ મજા આવી ગઈ છે. અત્યારે બહુ મજા આવી ગઈ છે, છૂટ થઈ ગઈ છે. જેટલું એને દુઃખ ભોગ્યું એના કરતા આનંદ ઘણો અત્યારે એને મજો આવી ગઈ, સુખ. એટલે એને એકલે ખોડે સત્સંગ રાખ્યો છે. એની થોડીક ઈચ્છા હતી કે 7 દિવસની ભાગવતની કથા ત્યાં રાખી છે. ચૈત્રવદી બીજથી શરૂ થાય, તારીખ 20 થી 26, 7 દિવસની છે. આપણા સંતો કૃષ્ણ સ્વામી એ વાસવાના છે અને અમે સંતો જવાના છીએ. તો એની શુભ ઈચ્છાઓ, આશાઓ છે કે સત્સંગ સભાની અંદર આવતા દરેક ભક્તજનો ખાસ અમારા પ્રસંગની અંદર આવે અને અમારા પ્રસંગને શોભા અભિવૃદ્ધિ પમાડે અને શુભ આશીર્વાદ દેવા આવે, જેથી કરી અમારે 3 ભાઈઓની અંદર સત્સંગ દિવસે દિવસે આગળ વધતો રહે. આ એ અમને આશાઓ છે. તો જે માગે એ પૂરું કરવું એ આપણો ધર્મ છે. બરાબર ને? શું સુનીભાઈ? માગે એને આશા પૂરી કરવી એ આપણો સ્વામિનારાયણ સંપ્રદાય એનો ધર્મ છે. એટલે દરેક વાલા ભક્તજનોને ખાસ એના વતી હું આમંત્રણ આપું છું. એ તો કહી ગયા છે, એના વતી કહી દઉં છું, જેવો તમારો સમય આવવું એ અમારો સમય તમારો. સમય બાદ કરતા નથી, પણ આવવું છે ને એક બંધન કરતા છે, માની લેજો. આવવું એ તમારું. વાલા ભક્તજનો, એટલે આજના દિવસ ભગવાન શ્રી હરિ ગુરુ મહારાજના શરણમાં પ્રાર્થના કરીએ કે આજની જ્યાં હાતમની તિથિ હંમેશને માટે આપણી યાદી રહે, આપણા જીવનની અંદર પરિવર્તન લાવે અને આગળ કેમ આપણે સત્સંગની અંદર 100 પાન આગળ ચાલીએ એવી ગુરુ મહારાજના શરણમાં પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.